આજે તો સવારમાં જ પહોંચી ગઈ હતી વાડીએ, અને વાડીએ પહોંચીને કરી દીધી હતી મોટરની ચાપ ચાલુ. પછી તો આવવા માંડ્યું ધોરિયામાં પાણી, અને પછી તમે કોઈએ જોયો ન હોય જોઈ લ્યો, એટલો લાંબો તો ધોરિયો છે. ધોરિયામાંથી પાણી સીધું જતું હતું ક્યારામાં. પછી ક્યારોમાં જતું હતું ને પછી આપણે પાવડાભાઈને ગોતી આવ્યા હતા ને ખંભે મારી લીધો હતો. ને પછી ખંભે મારીને નીચે મેકી દીધા પાવડાભાઈને. પછી જોતી હતી ક્યારો ક્યારે ભરાય. તા તો સવારમાં ભરાઈ ગયો તો આપણો ક્યારો. એટલે પછી હારે બગલાભાઈ આવી ગયા હતા. ને પછી બગલાભાઈને કીધું તમે સાઈડમાં રહ્યો પારા ઉપર, ત્યાં લગીમાં હું નાખું વાર લઉં ને બાકાજી બોલાવ દો. અને પછી મમ્મી આવી ગયા હતા. મમ્મીએ સરસ મજાનો ચા બનાવી નાખ્યો. સવારમાં સરસ મજાનો ચા પી અને પછી આપણે લઈ લીધી હતી ખાતરની થેલી. અને પછી સરખી તરાસે બે ખાતર મિક્સ કરવાનું હતું, અને પછી મિક્સ કરી અને સલ્ફર હોય નાખવાનું હતું. પછી સલ્ફરની ખાતરની બાકાજી બોલાવી દીધું. સરખી તરાસથી મિક્સ કરી લીધું. મિક્સ કરી અને પછી આપણે સીધી ડોલ ભરી લીધી હતી. ડોલ ભરીને સીધું આપણે જવાનું હતું ક્યારામાં. એટલે સૈણાના ક્યારામાં જઈને બાકાજી બોલાવવાની હતી. નાખી દીધું ખાતર, ને ખાતર નાખી રહી તા તો મારો ક્યારો ભરાઈ ગયો. તો પાછી બાકાજી બોલાવી દીધી, પાછું વાર લીધું નાખો, અને પછી પાછી વહી ગઈ ખાતર નાખો. પછી ખાતર નાખીને સરસ મજાનો ચા બનાવ્યો હતો. ને વાગી ગયા હતા 3:30. 3:30 પાવર વયો ગયો હતો ને આપણે જવાનું હતું ઘરે. કેવો સરસ મજાનો ચા. કોઈને પીવો હોય તો આવી જાજો મારી વાડીએ. લાઈક શેર